ચીખલી તાલુકાના હરણ ગામની સીમમાં કાવેરી નદીના બ્રિજના ઉત્તર છેડે ખુડવેલથી રાનકુવા જતા માર્ગ ઉપર નવસારી એલસીબી પોલીસે એક પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટેમ્પોમાંથી 16.70 લાખ રૂપિયાનો વિદેશી દારૂ, ટેમ્પો અને મોબાઈલ ફોન મળી 26.75 લાખ રૂપિયાનો મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી હતી, જ્યારે 2 જેટલાને વોન્ટેડ જાહેર કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ચીખલી પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે ચીખલી તાલુકાના ખુડવેલથી રાનકુવા જતા માર્ગ પર હરણ ગામની સીમમાં કાવેરી નદીના બ્રિજના ઉત્તર છેડે વોચ ગોઠવી હતી। આ દરમિયાન બાતમીવાળો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટેમ્પો નંબર MH15JC 5840 આવતા તેને અટકાવી ટેમ્પોમાં તપાસ કરતા ટેમ્પોમાંથી વગર પાસ પરમિટ વિનાનો વિદેશી દારૂની બોટલો તથા ટીન બિયરની કુલ બોટલ નંગ 3648 જેની કિંમત 16,70,640 રૂપિયા તથા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીનો ટેમ્પોની કિંમત 10 લાખ રૂપિયા અને એક મોબાઈલ ફોનની કિંમત 5000 રૂપિયા મળી કુલ 26,75,640 રૂપિયાનો મુદ્દામાલ સાથે અર્જુન ઉર્ફે ભીરગુ રામજીત જગદેવબેન રહેવાસી સખાઈ અઢહનપુર સરપતહા જિલ્લો જોનપુર યુપીની ધરપકડ કરી હતી, જ્યારે મુકેશ પાલ રહેવાસી સુલતાનપુર યુપી આરોપી ગબ્બર નામનો ઈસમ રહેવાસી દમણનો સંપર્ક કરાવી આપનાર તેમજ ગબ્બર નામનો દમણ ખાતેથી દારૂનો જથ્થો ભરી લઈ આવી સેલવાસ નારોલી ખાતે દારૂના જથ્થા સહિતનો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટેમ્પો આપી જનાર એમ 2 જેટલાને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।